કરણીને સંભાળીને ચાલવાની બી જરૂર છે બાપુ. क्योंकि देखो આપણો એક અવતાર કેવો છે. એમ તો ભગવાને કેટલા બધા અવતારો આની ભૂમિ પર બનાવ્યા છે. ઉપર કેટલા પક્ષીઓ ઉડે, ઢોર ઢાંકર કેટલા બધા જીવો બનાવ્યા, પણ દેખો મનુષ્ય જેવો અવતાર કોઈ નથી આપ્યો. ભગવાને એક રામ રૂપ આપ્યો, ભગવાન જેવું રૂપ આપ્યું. તો આપણે મનુષ્ય અવતાર શું કામ બનાવ્યો? અહીંયા આપણે એક રામનું રટણ ભૂલી ગયેલા, આપણે ભગવાનનો માર્ગ બી ભૂલી ગયેલા. અને ભક્તિ શું આ શું કરવાથી પાપ થાય ને શું કરવાથી ધર્મ થાય એનો બી આપણને અનુભવ નહીં હતો. આપણી એક બિલકુલને એમ તો આપણને રસ્તો કોઈએ નહીં બતાવ્યો. એમ તો આપણે ઘેર બ્રાહ્મણ આવતેલા ને કેટલા બધા મંગત આવતેલા ને પોસ્તીઓ વાંચતેલા ને કેવું કેવું કરતેલા. પણ શું કરતેલા કે તને કેટલો ઘરા બટ્ટો પનોતી પટ્ટી એવું આપણને ઠગવદાઈ કરી જતેલા. દેખો આપણને કે તને 5 વર્ષની પનોતી છે તો તું 21 ટુંગડા કે 21 ઢાંકણા એના તારી ઉપર ઉતારીને આલી દેતે, તારી પનોતી નાહી જાય. પેલે તાજું ગાણું બાંધી દેતું દાણાનો. પેલે હોશિયાર કર્યો કે આ દાણા મનમાં આવ્યા છે પણ હું હાને બાંધી. અરે તું આ તારું ખેપાડું હાલ દેતો હોય ને તો તારી પૂરી પનોતી ઉતરી જતી. કે આપણ ગાણું બાંધી અને જ્યાં મોટર ઊભી રહેતી હોય તો આપણ મેળવા ફેરલી જાય. એવા આપણે કુળને કેટલા બધા ઠગી ખાઈ ગયા, પણ આપણને કોઈ એક ધર્મનો રસ્તો નહીં બતાવીએ બાપુ. શહેરમાં બંગલા છે એ કોને બંધાયા? એ ભીલોએ બંધાડ્યા બાપુ, ભીલોએ. આપણે કપડાં લેવા જઈએ, દાણા વેચવા જઈએ, આપણને કેટલી બધી ઠગવાજાઈ કરતેલા ભાવમાં. આપણે કોઈને કોઈ જાતનો અનુભવ નહીં હતો. તો આપણને કોઈને એક ધર્મ મારે ભક્તિ માતા મળી તો આપણે એવો સત્સંગ સાંભળતા સાંભળતા આપણાને અનુભવ થયો. અરે હું કેવું જીવન જીવતેલો, મારા પોતાના જીવનને જીવવાની કોઈ અનુભવ નહીં હતો. એવા જીવન આપણું જીવતેલા. તમે અત્યારે વિચાર કરો, આપણો ભીલ અત્યારે કેટલી પેઢી ઉપર આવી ગયો. અને તે આપણે કોઈ એવા વાંડિયાને કોઈ દુકાને જઈએ તો આપણને કોઈ ઓટલે પણ ઊભું નહીં રહેવા દેતેલો, નીચે ઊભા રાખતેલા. એવી આપણી કુળ હતી. હવે શિયાળો આવે તો આપણો ભીલ પાણીને પૂજીને ચરકી જાય, પોપ પડેલી જાય એમ કરીને. પાણી પોપ પડે કે ફાટી જાય કે તિરાડે પડે કે. દેખો અત્યારે ભગત હોય કે આભણ હોય કે વગર ભગત હોય પણ નાયા ધોયા વગર જમવાનું નથી બનાવતા. એટલે આપણે ભીલકુળમાં સુધારો આવી ગયો. ભગત થયા ને ગુરુ મળ્યા તે મળ્યા, પણ આજુબાજુના બધા લોકોમાં કેટલો બધો મહાન મોટો પાપ હતો. તો એક ગુરુદેવી એક મંત્ર આપ્યો, એનું દરેક સત્યોકો રટણ કરવા લાગી ગયા. શું કરવા લાગી ગયા? મંત્રનું રટણ કરવા લાગી ગયા. તો એ પાપ બળીને ભસ્મ થઈ ગયો, આ ભૂમિ પર પડેલો, અને આપણી કોળ સુધરી ગઈ. દેખો અત્યારે અગિયાર આપણા ગયડિયા ખરાબ ખાણો પીણો ખાતેલા, લૂંટી ખાતેલા, લગડી ખાતેલા અને દારૂ ખાતેલા. કાં ગામડામાં કોતેલા ખંગળામાં એવી રીતે દારૂ ખાતેલા. અત્યારે ગાળે છે કોઈ ખરાબ ખાણો પીણો કોઈ પીવે છે એ કાં જાતો રહ્યો શહેરમાં. તમે દારૂ કાં મળે શહેરમાં? ખરાબ ખાણો પીણો કાં મળે? શહેરમાં મળે. ચોરી કરવા કાં મળે? શહેરમાં મળે.
કોઈ ગામડાની સફાઈ થઈ ગઈ, ગામડાની વસ્તુ કાં જાતી રહી, શહેરમાં જાતી રહી બાપુ, શહેરમાં. અને આપણે સુખી થઈ ગયા. દેખો અત્યારે આપણે ભગવા બાંધીને કેવા બટા આનંદથી ખેતી કરી રહ્યા ને કમાઈ કરી રહ્યા ને ભગવાનનું નામ લઈ રહ્યા. દેખો ભગવાને સુખી કરી દીધા. તો અત્યારે આપણે સંત સાધુ બન્યા તો આપણે એક ભક્તિ માતા કેવી રીતે કરવી એ પણ આપણે ગુરુએ સમજાવી દીધું. કેમ કે ભક્તિ શું કરવાનું છે? આપણે કરણીની સફાઈ કરવાની છે. આપણે કરણી તો ગારો ગુણતી હોય ને આપણું રામ રામ કહીએ તો આપણે મહેનત કરેલી એળી જાય છે બાપુ. તો એના માટે આપણને દરેક સત્લોકોને ખૂબ ધ્યાન રાખીને એક ભક્તિ માતાએ મારે ભણવાની જરૂર છે. જય ગુરુ મહાદેવ. वास्तव में प्याला पीवाणार परम पूज्य संत श्री गंगाराम महाराज તેમાં ચીમડા ગામથી પધારેલા ગુરુ બે આસન ઉપર બિરાજમાન છે. જેમણે ગુફામાં રહી એવું એક અઘોર તપસ્યા કર્યું અને એક ડુંગરની ભીતમાંથી આવી એક ગંગા પ્રગટ કરી. કોને કરી? ભગવાને ગંગા પ્રગટ કરી અને આજુબાજુને અને દૂરના લોકોને ગંગા માતાના દર્શન કરાવનાર પરમ પૂજ્ય સંત શ્રી કાનુરામ મહારાજ. તેમાં દૂર દૂરથી પધારેલા મહારાજો, તેમાં ધર્મના ભાઈ બહેનો અને નાના બાળકો. આજે આપણે દરેક સત્લોકો ક્યાં પધાર્યા છે? સત્સંગની અંદર. તો આપણે સત્સંગની અંદર કેવી રીતે બેસવું અને કેવી રીતે સત્સંગનો રસ પીવો એના માટે આપણે જો ધ્યાન રાખીને બેસીએ તો ખરેખર આપણને એક સત્સંગ સાંભળવાનો આનંદ આવે. કેમ કે સંતોના મેળામાં એક મારો શ્યામ પધારે છે તો એના દર્શન સાથે સાથે બે મળે. હવે આપણે પોતાનો જમણો હાથ ઊંચો કરી એક ભગવાનનો મહામંત્ર બોલીએ. બમ બમ ભોલેનાથ, 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 બમ